વિદ્યાર્થી મિત્રો, ઈ ક્લાસીસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 7 ગણિત પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાઓ ભાગ 2। આજે આપણે સ્વાધ્યાય 1.1 ના દાખલા ગણીશું। એમાં પ્રશ્ન પહેલો, કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન અહીંયા સંખ્યા રેખા પર તમને દર્શાવેલા છે, એનું નિરીક્ષણ કરી અને આપણે 4 પ્રશ્નોના જવાબ આપવાના છે। એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે તમે સંખ્યા રેખાનું નિરીક્ષણ કરો અને દરેક સ્થળનું તાપમાન લખો। તો તમે અહીંયા સંખ્યા રેખા પર જોઈ રહ્યા છો, વચ્ચોવચ શૂન્ય આપેલું છે, ત્યારબાદ જમણી બાજુએ ધન પૂર્ણાંકો આપેલા છે, ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો આપેલા છે। આપણે આગળના ભાગમાં ચર્ચા કરી હતી સંખ્યા રેખા વિશે। તો જેમ જેમ આપણે ડાબી બાજુ જશું તો આપણને ઋણ સંખ્યાઓ મળશે અને જમણી બાજુ જશું તો આપણને ધન સંખ્યાઓ મળશે। તો શૂન્ય પછી -1, એના પછી આવશે -2। તો -2 પર કયું સ્થળ દર્શાવેલું છે? શ્રીનગર। તો શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2 ડિગ્રી સેલ્સિયસ। એવી રીતે આગળ વધીએ તો -5 પછી -6 પછી -7 તો લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું મળે છે? -8 ડિગ્રી અંશ સેલ્સિયસ। તો આ તાપમાન જે છે અંશ ડિગ્રી સેલ્સિયસમાં દર્શાવેલા છે। તો -8 ડિગ્રી સેલ્સિયસ। એના પછી શ્રીનગરનું તાપમાન છે -2 ડિગ્રી સેલ્સિયસ। હવે આગળ જઈએ, શિમલાનું કેટલું તાપમાન દર્શાવે છે? 5 ડિગ્રી સેલ્સિયસ। ત્યારબાદ આગળ વધીએ 10, એના પછી 11, 12, 13, 14, ઉટીનું તાપમાન કેટલું બતાવે છે? 14 ડિગ્રી સેલ્સિયસ। આગળ જઈએ 20, 21, 22, બેંગલુરુનું તાપમાન કેટલું બતાવે છે? 22 ડિગ્રી સેલ્સિયસ। તો વિદ્યાર્થી મિત્રો, પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો। જુદા જુદા સ્થળોના તાપમાનમાં તો લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું મળ્યું? -8 ડિગ્રી અંશ સેલ્સિયસ। શ્રીનગરનું તાપમાન -2 ડિગ્રી અંશ સેલ્સિયસ। શિમલાનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ। ઉટીનું તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ અને બેંગલુરુનું તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ। એના પછી બીજો પ્રશ્ન, ઉપર આપેલ સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળના તાપમાનમાં શું તફાવત છે? તો જેમ આપણે સંખ્યા રેખા પર જમણી બાજુ જઈએ તો આપણને ધન પૂર્ણાંકો મળે છે, ડાબી બાજુ જઈએ તો ઋણ પૂર્ણાંકો આપણને મળે છે। આપણે વિજ્ઞાનમાં શીખ્યા હોય છે કે જેમ જેમ તાપમાન વધે તો એ સ્થળનું તાપમાન કેવું હોય? ગરમ હોય, અને જેમ જેમ તાપમાન ઘટે તો એ સ્થળનું તાપમાન કેવું હોય? ઠંડુ હોય। તો સૌથી ગરમ સ્થળનું તાપમાન, તો સૌથી વધુમાં વધુ તાપમાન કોનું છે? બેંગલુરુનું। કેટલું છે? 22 ડિગ્રી સેલ્સિયસ। તો અહીંયા લખશું બેંગલુરુનું તાપમાન કેટલું છે? 22 ડિગ્રી સેલ્સિયસ। સૌથી ઠંડા સ્થળનું તાપમાન, સૌથી ઠંડા સ્થળનું સૌથી ઓછામાં ઓછું કયું છે? -8 ડિગ્રી સેલ્સિયસ। તો લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે? -8 ડિગ્રી અંશ સેલ્સિયસ। હવે આ બંનેના તાપમાનનું આપણને શું કરવાનું છે? તફાવત। તફાવત એટલે બાદબાકી। તો કરીએ આપણે બાદબાકી। તફાવત 22 ઓછા 8। આ જે ઓછાની નિશાની છે એ ઋણ પૂર્ણાંક દર્શાવે છે અને આ જે ઓછાની નિશાની છે એ બાદબાકી દર્શાવે છે। હવે બે નિશાનીઓ ભેગી થાય તો નિશાનીઓનો ગુણાકાર થાય, એ આપણે આગળના ભાગમાં શીખી ગયા છીએ। તો ઓછે ઓછે થશે વત્તા, તો 22 + 8 બરાબર કેટલા મળશે? 30 સેલ્સિયસ। તો આમ વિદ્યાર્થી મિત્રો, સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળના તાપમાનનો તફાવત આપણને કેટલો મળે છે? 30 ડિગ્રી સેલ્સિયસ। હવે આપણે જોઈએ પ્રશ્ન 3, લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે? તફાવત એટલે બાદબાકી કરવાની છે। તો આપણે જોઈએ લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે? -8 ડિગ્રી અંશ સેલ્સિયસ। શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2 ડિગ્રી સેલ્સિયસ। આ બંનેનો તફાવત એટલે કે બાદબાકી કરવાની છે। તો આપણે કરીએ તફાવત। તો બાદબાકી કરતા પહેલા તમારે બંને અંકોનું નિરીક્ષણ કરવાનું છે।
તો આપણે જાણીએ છીએ સંખ્યા રેખા પર જેમ આપણે ડાબી તરફ જઈએ તો આપણને નાની સંખ્યાઓ મળે છે, જમણી તરફ જઈએ તેમ આપણને મોટી સંખ્યાઓ મળે છે. તો -2 એ -8 ની જમણી બાજુ છે. તો -2 એ -8 કરતા મોટી છે. તો બાદબાકી કરતી વખતે આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને બાદ કરીએ છીએ. તો આપણે બાદબાકી કરશું -2 -8. તો આ જે ઋણ પૂર્ણાંકની નિશાની છે એ એની સંખ્યાની ઋણ પૂર્ણાંકની નિશાની છે, જ્યારે આ જે ઓછાની નિશાની છે એ બાદબાકીની નિશાની છે. તો અહીંયા થઈ જશે ઓછે ઓછે વત્તા. બે નિશાનીઓ ભેગી થાય તો નિશાનીઓ શું થાય? ગુણાકાર. તો ઓછે ઓછે થઈ જશે વત્તા. હવે વત્તે ઓછે શું થશે? ઓછા. તો 8 માંથી 2 જાય તો કેટલા વધે? 6. અને 8 અને 2 માંથી મોટું કોણ છે? 8. તો 8 ની નિશાની શું છે? વત્તા. તો અહીંયા નિશાની શું આવશે? પ્લસ ની. તો 6 ડિગ્રી અંશ સેલ્સિયસ. આ આવ્યું બંનેનો તફાવત. ત્યાર પછી પ્રશ્ન નંબર 4. શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને સિમલાનું સંયુક્ત તાપમાન સિમલાના તાપમાન કરતા પણ ઓછું છે? શું તે શ્રીનગરના તાપમાન કરતા પણ ઓછું છે? તો શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2 ડિગ્રી અંશ સેલ્સિયસ. શિમલાનું તાપમાન છે 5 અંશ ડિગ્રી સેલ્સિયસ. આપણને એમ કહે છે કે શ્રીનગરનું તાપમાન અને શિમલાના તાપમાનનો જો આપણે સરવાળો કરીએ તો સરવાળાનો જવાબ શિમલાના તાપમાન કરતા ઓછું આવે છે. તો આપણે જોઈ તો શ્રીનગરનું તાપમાન છે -2 અંશ વત્તા શિમલાનું તાપમાન છે 5 અંશ ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા વચ્ચે વચ્ચે શું થાય? ઓછા. તો 5 માંથી 2 જાય તો કેટલા વધે? 3. 5 મોટા છે એટલે નિશાની કોની આવશે? પ્લસ ની. તો આવશે 3 અંશ ડિગ્રી સેલ્સિયસ. તો તમે જોઈ શકો છો શ્રીનગર અને શિમલાના તાપમાન સરવાળા કરતા શિમલાનું તાપમાન વધારે છે, કારણ કે આ બંનેનો સરવાળો કેટલો આવ્યો? 3 અંશ ડિગ્રી સેલ્સિયસ. જ્યારે શિમલાનું તાપમાન કેટલું છે? 5 અંશ ડિગ્રી સેલ્સિયસ. તો 3 અંશ ડિગ્રી સેલ્સિયસ એ બંનેનો સરવાળો છે એ શિમલાના તાપમાન કરતા ઓછું છે. હવે શ્રીનગરનું તાપમાન કેટલું છે? -2 અંશ ડિગ્રી સેલ્સિયસ. તો શું એ પણ ઓછું છે? તો ના. તો એના કરતા આ વધારે છે. તો -2 અંશ ડિગ્રી સેલ્સિયસ જે છે એ એના કરતા આ સરવાળો વધારે છે. 3 અંશ ડિગ્રી સેલ્સિયસ વધારે છે, કે જે કોનો સરવાળો છે? શ્રીનગર અને શિમલાના તાપમાનનો સરવાળો. હવે પ્રશ્ન નંબર 2. કોઈ એક પ્રશ્નોત્તરીમાં સાચા જવાબ માટે ધન અંક આપવામાં આવે છે અને ખોટા જવાબ માટે ઋણ અંક આપવામાં આવે છે. જો ક્રમિક રાઉન્ડમાં જે તે પ્રાપ્ત કરેલા અંકો 25, -5, -10, 15 અને 10 છે તો અંતે તેના કુલ ગુણ કેટલા હશે? તો આ ગુણ આપણને આપેલા છે 25, -5, -10, 15 અને 10. તો કુલ ગુણ શોધવાનો છે, તો એટલે આ બધાનો શું કરવાનો છે? સરવાળો. તો આપણે કરી 25 વત્તા -5 વત્તા -10 વત્તા 15 વત્તા 10. આ જે વચ્ચે ઓછાની નિશાની છે એ ઋણ પૂર્ણાંક દર્શાવે છે. તો આપણે કરીએ સરવાળો. 25 અહીંયા વત્તે ઓછે થશે -5, અહીંયા વત્તે ઓછે થશે -10 વત્તા 15 અને વત્તા 10. 25 માંથી 5 જાય તો 20. 20 ઓછા 10 વત્તા 15 વત્તા 10. 20 માંથી 10 જાય તો 10. 10 વત્તા 15 વત્તા 10 બરાબર 10 ને 15 25 અને 25 ને 10 35. તો પ્રાપ્ત કરેલા કુલ ગુણ કેટલા છે? 35. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. સોમવારે શ્રીનગરનું તાપમાન -5 ડિગ્રી અંશ સેલ્સિયસ હતું. મંગળવારનું તાપમાન 2 અંશ ડિગ્રી ઓછું થઈ ગયું. તો મંગળવારે શ્રીનગરનું તાપમાન શું હતું? તો મંગળવારનું તાપમાન પહેલા આપણે શોધશું. ત્યારબાદ બુધવારે તાપમાન 4 અંશ ડિગ્રી સેન્ટીગ્રેડ વધી ગયું. તો આ દિવસે તાપમાન કેટલું હશે, એટલે કે બુધવારે પણ તાપમાન કેટલું હશે તે આપણે શોધશું. તો શ્રીનગરનું તાપમાન સોમવારે કેટલું હતું? -5 અંશ ડિગ્રી સેલ્સિયસ.
મંગળવારે કેટલું ઓછું થઈ ગયું 2 ડિગ્રી સેલ્સિયસ. તો ઓછું થઈ ગયું તે એટલે આપણે તાપમાનોને શું કરવાની બાદબાકી. તો -5 સેલ્સિયસ ક્યારે હતું સોમવારે, એમાંથી બાદ કરશું 2 ડિગ્રી સેલ્સિયસ તો ઓછે ઓછે વત્તા. તો 5 ને 2 કેટલા થાય 7. નિશાની કોની આવશે મોટા અંકની. તો મોટો અંક કોણ છે 5, એની નિશાની શું છે માઈનસ. તો મંગળવારનું તાપમાન થશે -7 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ બુધવારે તાપમાન 4 સેલ્સિયસ વધી ગયું અને આપણને પૂછે છે કે બુધવારનું તાપમાન કેટલું હશે. તો છેલ્લે તાપમાન કેટલું હતું મંગળવારે -7 ડિગ્રી સેલ્સિયસ. હવે 4 સેલ્સિયસ વધી ગયું તો છેલ્લા તાપમાનમાં આપણે આ તાપમાનનો શું કરવાનું સરવાળો કરવાનો એટલે કે ઉમેરવાનું. તો છેલ્લું તાપમાન હતું -7 ડિગ્રી સેલ્સિયસ અને વધી કેટલું ગયું 4 ડિગ્રી સેલ્સિયસ. તો માઈનસ પ્લસ માઈનસ, તો 7 માંથી 4 જાય તો 3, પણ કેવા 3? 7 મોટા છે, 7 ની આગળ કેવી નિશાની છે માઈનસ ની. તો -3 ડિગ્રી સેલ્સિયસ. તો આમ મંગળવારે તાપમાન હતું -7 સેલ્સિયસ અને બુધવારનું તાપમાન હશે -3 સેલ્સિયસ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. ટેક કેર. ગોડ બ્લેસ યુ.